હેલો ફ્રેન્ડ્સ, મૂક રાઉન્ડની ચોઈસ ફિલિંગ પછી તમારું રિઝલ્ટ કઈ રીતે જોવું અને આ ક્લોઝરની પ્રક્રિયા કઈ રીતે કરવી એની વિગતો આપણે જોઈએ. અત્યારે બતાવ્યું છે એમ તમારે તમારા પોર્ટલમાં લોગિન કરવાનું છે. તમે લોગિન કરશો એટલે પોર્ટલના આ બાજુમાં તમને અહીંયા આગળ મૂક રિઝલ્ટ નામનું બટન બતાવશે. એ જે મૂક રિઝલ્ટ છે એની પર ક્લિક કરતા તમને પ્રોબેબલી એટલે કે અત્યારે મૂક રાઉન્ડના પ્રોસેસ પછી સંભવતઃ મળવાની શક્યતાઓ તમારા ચોઈસ ઉપર કયા રેન્ક અને કઈ કોલેજના છે એ બતાવવામાં આવે છે. અહીંયા તમારો રોલ નંબર મૂક રિઝલ્ટમાં તમારો ચોઈસનો ક્રમાંક, તમને કઈ સંસ્થા અને એનો કયો પ્રોગ્રામ એલોટ થયો છે એની વિગતો, તમારો રેન્ક અને અહીંયા આગળ તમારી એલોટમેન્ટની કેટેગરી છે. યાદ રાખો, આ કેન્ડિડેટની કેટેગરી નથી. તમારી કેટેગરી એસસી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ કે કોઈ પણ હોઈ શકે. એલોટમેન્ટ જે નિયમ પ્રમાણે થતું હોય એ પ્રમાણેની એની કેટેગરી ત્યાં બતાવવામાં આવે છે. અહીંયા આગળ ઓપન હોય અને જો વિદ્યાર્થી પોતે એસઈબીસીમાં હોય તો એનો એસઈબીસીનો જે હક છે એ ક્યાંય જતો નથી. એટલે યાદ રાખો કે એલોટેડ કેટેગરી એ તમારા કોટા પ્રમાણેની કેટેગરી અહીંયા આગળ બતાવવામાં આવી છે. હવે જુઓ, અહીંયા આગળ તમે 47માં ચોઈસે તમને એડમિશન મળ્યું છે, તો એ એડમિશન પછી હવે એકચ્યુઅલ રાઉન્ડમાં મારે શું કરવું એ વિગતો જોઈએ. તો અહીંયા આગળ તમે 47 જે ચોઇસીસ છે એ ભરી, 47 થી વધારે પણ ભરી, 47 થી એક્ઝેક્ટ 47 ભરી, તો જે તમારી ચોઇસીસ તમને હવે ખરેખર એડમિશન જોઈએ છે એ ચોઇસીસના ક્લોઝર અત્યારે અહીંયા આગળ મૂકવામાં આવ્યા છે. એડમિશન કમિટીની જે વેબસાઇટ છે એ વેબસાઇટમાં તમે જશો, એમાં BE-BTech પ્રોગ્રામમાં જવાનું છે અને અહીંયા આગળ ઓનલાઈન એડમિશન ડિટેલમાં તમને આ પ્રકારે વિવિધ ક્લોઝર્સ મૂકવામાં આવ્યા છે. એ ક્લોઝર છે એ તમને એની વિગતો બતાવશે. હવે સૌથી પહેલી વસ્તુ જોઈએ કે ક્લોઝર કયા કયા પ્રકારે છે. તો પહેલું ક્લોઝર અહીંયા મૂક્યું છે કે ક્લોઝિંગ રેન્ક અને રેન્કના પ્રમાણે, એટલે કે કયા જે એસસીપીસી નો કયો રેન્ક છે એ રેન્ક પ્રમાણે કઈ સંસ્થાઓનું ક્લોઝિંગ પહેલું થયું છે. તો આ લાસ્ટ રેન્ક છે, એટલે કે આ કોલેજના આ અભ્યાસક્રમમાં સૌથી છેલ્લો જે વિદ્યાર્થી છે એ આ મેરિટ રેન્કનો છે. એની એલોટમેન્ટ કેટેગરી બતાવી છે, એની સાથે સાથે એની બીજી વિગતો પણ તમને બતાવી છે. આ એલોટેડ કેટેગરી છે, એટલે કે કઈ કેટેગરીનું ક્લોઝર કયા રેન્કે આવ્યું એ તમને આનાથી ખબર પડશે. એની સાથે તમને એક બીજું એનાલિસિસ પણ આપ્યું છે કે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ તમારે કોઈ પણ બી એક સંસ્થાની જ પસંદગી હોય તો એ સંસ્થામાં કયા રેન્કે કયા અભ્યાસક્રમમાં ક્લોઝર આવ્યું છે એ જે છેલ્લો રેન્ક છે એ તમને અહીંયા આગળ બતાવવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, આ કોલેજ લઈએ તો આ સંસ્થાના આ અભ્યાસક્રમમાં આ કોટામાં છેલ્લો રેન્ક આ રહે છે. એવી રીતે તમામ રેન્કની વિગતો તમને અત્યારે અહીંયા આગળ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તો એ જે કોર્સ છે એ ક્લોઝરને ધ્યાને રાખવાનું છે. હવે તમારી પસંદગી કોઈ પણ બી એક પ્રોગ્રામની પણ હોઈ શકે. તો ત્રીજું ક્લોઝર તમને પ્રોગ્રામ વાઇઝ આપ્યું છે, એટલે કે બ્રાન્ચ વાઇઝ ક્લોઝર. તો એક પર્ટિક્યુલર બ્રાન્ચની મારી ચોઈસ હોય તો એ બ્રાન્ચની તમામ સંસ્થાઓના કેટેગરી વાઇઝ ક્લોઝર કેટલા છે એ ક્લોઝર તમને અહીંયા આગળ બતાવવામાં આવે છે. તો આ ક્લોઝરને તમારે સ્ટડી કરવાનું છે. તમારે શું કરવાનું છે કે તમારી જે ટેન્ટેટિવ પસંદગીની કોલેજો છે એનું ચોઈસનું લિસ્ટ તમે બનાવ્યું છે. તમને હવે આઈડિયા આવી જશે કે જૂના ક્લોઝર એટલે કે 2023-24ના ક્લોઝર અને મૂક રાઉન્ડમાં આપણે લગભગ 40,000 જેટલા વિદ્યાર્થીઓને મેરિટ રેન્ક આપ્યો છે. એમાંથી 35,000 વિદ્યાર્થીઓએ આ મૂક રાઉન્ડમાં ભાગ લીધો છે. એમને એમની ચોઈસીસ ભરી છે, એમને એમની પસંદગી જણાય છે. તો આ બધી જ પસંદગી પ્રમાણે હવે સંભવિત મને ક્યાં મળે એવું છે. તો તમારે હવે શું કરવાનું છે કે તમારી જે ચોઈસ છે, પસંદગી છે, એને કોઈ પણ બી રેન્ક કે એને ધ્યાને રાખ્યા વગર જે સૌથી પહેલી કોલેજના જે અભ્યાસક્રમમાં તમારે જવું છે એને પહેલી મૂકો. TFWS-માં હો તો TFWS-ને પહેલા મૂકો. TFWS સિવાય ફી ભરીને પણ જો તમારે અભ્યાસક્રમમાં એડમિશન લેવું હોય તો એ અભ્યાસક્રમને એને નીચે મૂકો અને એવી રીતે તમારી સિક્વન્સ બનાવો. તમારી ચોઈસીસમાં એટલું એન્શ્યોર કરો
કે મોક રાઉન્ડ અને જૂના કટઓફ પ્રમાણે એટલીસ્ટ એવી સંસ્થાઓ અને એવા અભ્યાસક્રમ તો એ ચોઇસમાં છેલ્લે હોય જ કે જ્યાં આગળ તમને હવે એકચ્યુઅલ રાઉન્ડમાં એડમિશન આપી શકાય અથવા તો આ રેન્કના એનાલિસિસ પ્રમાણે તમને એકચ્યુઅલ રાઉન્ડમાં એડમિશન મળવા પાત્ર રહે. પછી એની ઉપર તમારી એવી કોલેજના એવા અભ્યાસક્રમો પણ હશે કે ભાઈ થોડાક માટે મારો રેન્ક રહી ગયો છે, તો એ કોલેજોના અભ્યાસક્રમોને પણ એવી રીતે તમારે ઉપર મૂકવાના છે. ઘણી બધી સંસ્થાઓ આપણને ખબર છે કે એ દરેક સંસ્થાના સંસ્થા લેવલના એડમિશનની પ્રક્રિયા પણ હવે શરૂ થશે. ઘણા બધાના એલોટમેન્ટ હવે થયા હશે, તો આ છોકરાઓ એમાં પણ માઇગ્રેટ થશે. JEE એડવાન્સનું જોશાનું પણ કાઉન્સેલિંગ થશે, એટલે ઉપરના વિદ્યાર્થીઓ ઉપરની એટલે કે એ કોલેજો છોડી અને આગળ IIT NIT માં પણ પ્રવેશ મેળવશે. એટલે આ જે ક્લોઝર છે એ ક્લોઝર તમારો સંભવિત અત્યારનો છે રેન્ક અને ઉપરની જે મુવમેન્ટ થવાની શક્યતાઓ છે એ શક્યતાઓ તમને આ તમામ ક્લોઝર ઉપરથી ખબર પડશે. મારી જે ચોઇસની સિક્વન્સ છે એ સિક્વન્સને તમે ફરી ચેક કરો. એ સિક્વન્સને ચેક કર્યા પછી અત્યારના ક્લોઝર બાજુમાં લખો એટલે તમને ખબર પડશે કે અહીંયા આગળ હવે મને મળે એવું છે. આગળના રાઉન્ડમાં આપણે ભાગ લેવાનો છે. આ ભાગ લેતા આપણને તમામ ચોઇસીસ ફરી પણ બદલવા રહેશે. તો અત્યારે પહેલો રાઉન્ડ ની જે તૈયારી આપણે કરવાની છે એ એક જ તૈયારી આપણે કરવાની રહેશે કે મારો રેન્ક જોઈ લઈએ, મારી કેટેગરી જોઈ લઈએ, મારી ચોઇસીસ જોઈ લઈએ, આ ચોઇસીસના ક્લોઝર જોઈ લઈએ, મને ગયા વર્ષના અને અત્યારના મોક રાઉન્ડના એનાલિસિસ પ્રમાણે એડમિશન મળે એવી ચોઇસીસ મહત્તમ ભરીએ. જ્યાં આગળ મને એડમિશન મળવાની ઈચ્છા છે પણ એનું ક્લોઝર અત્યારે મારા રેન્કથી થોડુંક દૂર છે અથવા તો વધારે દૂર છે, એ ચોઇસીસને ઉપર રાખીએ અને એકચ્યુઅલ રાઉન્ડ માટે પ્રક્રિયા કરીએ. બે પ્રશ્નો કોમન છે દરેક છોકરાઓના કે સાહેબ મેં ચોઇસ સેવ કરી તો લોક કરવાની જરૂર છે, ચોઇસ લોક નહીં કરો તો એ ડીમ ટુ બી લોક એટલે કે એની આપોઆપે લોક થઈ જશે. બીજી વસ્તુ કે જે ફર્સ્ટ રાઉન્ડ અત્યારે ચાલે છે 17 તારીખ સુધી જે રાઉન્ડ ચાલવાનો છે એ રાઉન્ડમાં તમે તમારી મોક રાઉન્ડની ચોઇસને ચેન્જ કરી શકશો, નવી ચોઇસને ઉમેરી શકશો, એની સિક્વન્સને બદલી શકશો. એકવાર તમે લોક કરી હશે તો તમે એને અનલોક પણ કરી શકશો અને એ ચોઇસની પ્રક્રિયા તમારે 17મી તારીખે રાત્રે 12 વાગ્યા પહેલા પૂરી કરવાની રહેશે. એની ઉપરથી તમને એકચ્યુઅલ અલોટમેન્ટ ફાળવવામાં આવશે. એ એલોટમેન્ટ કઈ રીતે જોવું, કઈ રીતે કન્ફર્મ કરવું અને એ એલોટમેન્ટ પછી આઈડિયલ રીતે રીશફલિંગમાં આપણે કયા પ્રકારની ચોઇસીસ હોવી જોઈએ એની વિગતો સાથે પ્રવેશ સમિતિ તમારી પાસે વિડીયો લઈને અચૂકથી આવશે. તો આ તમામ વિગતો સાથે જે વિદ્યાર્થીઓને એમની ઈચ્છિત બ્રાન્ચમાં મોક રાઉન્ડમાં એડમિશન મળે છે એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ. બાકીના વિદ્યાર્થીઓ જે થોડાક મેરિટ માટે ચૂકી ગયા છે એમને ખાસ ધ્યાન રાખો કે હજી રીશફલ થશે. ઘણા બધા સંસ્થાઓના સંસ્થા લેવલના એડમિશન, NIT IITના એડમિશન થશે એટલે આ બધા જ જે ક્લોઝર છે એ નીચે આવશે. એટલે કે ઘણા ઉપરની બેઠકો ખાલી થવાની શક્યતા રહેશે એટલે આપણે એમાં પણ ચાન્સ લેવાનો છે. ફર્સ્ટ રાઉન્ડમાં જે સીટ મળે એ સીટને અચૂકથી કન્ફર્મ કરવી જોઈએ કારણ કે એ સીટ જો તમારી ભવિષ્યમાં ન જોઈતી હોય તો એને રદ કરવાના ઓપ્શન પણ ઘણા છે અને એનો સમય પણ છે. તો આ બધી વિગતોને ધ્યાનમાં રાખી અને તમારે ફરીથી ચોઇસ ફિલિંગ કરો અને મોક રાઉન્ડનું રિઝલ્ટ મેં કીધું એમ ફરીથી એક વખત બતાવી દઉં. તમારા પોર્ટલમાં લોગિન કરશો એટલે કે ડાબી બાજુએ મોક રિઝલ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને એનું રિઝલ્ટ બતાવવામાં આવશે. એ રિઝલ્ટ જોઈ અને તમારી ચોઇસ ફિલિંગ અચૂકથી કરશો. થેન્ક યુ.